પિંક ફોરેસ્ટ જંગલમાં શિયાળાની શરૂઆત હતી. બદલાતા મોસમની સાથે હલકો ફૂલકો સ્નોફોલ ચાલુ થયો હતો. સાંજ સુધી બધાએ બરફમાં મજા કરી અને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. પણ બીજા દિવસે સવારે જ્યારે ટીનુ ચકલી સૂઈને ઉઠી ત્યારે તેણે કંઈક અજીબ જોયું. અરે, મારું ઝાડ એક રાતમાં આટલું કમજોર કેવી રીતે થઈ ગયું? તેના પાંદડા તો એવી રીતે ખરી રહ્યા છે જાણે કે પાનખર લાગ્યું હોય. ત્યાં જ સામેના ઝાડમાંથી સોનું કબૂતર બોલ્યો, અરે બાપરે, મારું ઝાડ પણ પૂરી રીતે ખાલી થઈ ગયું. મારા માળામાં પણ બરફ ભરાઈ ગયો. બંને જ્યારે બીજાને જોવા નીકળ્યા તો ખબર પડી કે આખા જંગલમાં આવી જ હાલત હતી. બધા ઝાડના પત્તા ખરી પડ્યા છે અને પક્ષીઓ પર મુસીબત આવી છે અને જમીન પર પાંદડા પડવાથી પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ થતી હતી. બધા એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા. ઝાડના પત્તા ખરી ગયા હોવાથી બરફ સીધા આપણા માળામાં પડે છે. આખો શિયાળો આપણે કેવી રીતે જીવતા રહીશું? ખરેખર શિયાળાની ઋતુમાં પાનખર લાગી જવું ખૂબ તકલીફની વાત છે. એ જ વખતે બધાએ જોયું કે નદીના પાણી પર કંઈક તરતું આવી રહ્યું છે. તે શું છે? આ સાંભળી બધા કિનારે પહોંચ્યા અને જોયું કે તે તો એક માળો છે. તેની અંદર નાની નવજાત મેના સૂઈ રહી છે. મોન્ટુ વાંદરાએ તે માળો ઉઠાવી કિનારે મૂક્યો અને બધા તેને જોવા લાગ્યા. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? તેની ચાંચ તો સોનાની જેમ ચમકી રહી છે. આવી ચાંચ તો મેં અત્યાર સુધી કોઈ પણ પક્ષીની નથી જોઈ. બધાને બચ્ચાની ચિંતા થવા લાગી. બધા પક્ષીઓએ બરફ વર્ષાથી બચવા માટે પોતાના માળા ગુફાની અંદર બનાવી લીધા હતા. તેથી બચ્ચાના માળાને પણ બધાએ શિયાળની ગુફાની બહાર લટકાઈ દીધું. તે ગુફાની અંદર કબૂતર અને ટીનુએ પણ માળા બનાવ્યા હતા અને તેની દેખભાળ કરવા લાગ્યા. બીજા દિવસે બચ્ચાની આંખ ખુલી તો બધાને ટુકુર ટુકુર જોવા લાગ્યું. ઓહ, આ કેટલી પ્યારી છે. આનું નામ આપણે શું રાખવું જોઈએ? હા, આપણે જ તેનું નામ રાખી દઈએ. ચિંકી ઠીક રહેશે, હે ને? હા, ચિંકી સરસ નામ છે. થોડા જ દિવસોમાં ચિંકી બોલવાનું અને ઉડવાનું શીખી ગઈ. ચિંકી, જો આપણા જંગલના ઝાડ સારા હોત તો અમે તને પાક્કું એક માળો બનાવીને આપત. ના શિયાળ માસી, તમે લોકો મારું આટલું બધું ધ્યાન રાખો છો તે જ બહુ છે. મને મારી માની જરાય કમી નથી લાગતી. ત્યાં જ ચિંકીએ જોયું કે એક લકડખોદ ઝાડ પર ચાંચ મારતો હતો. અરે, આ તમે શું કરી રહ્યા છો? આવું કરવામાં બહુ મજા આવે છે ચિંકી. આને તું પણ કરી શકે છે. આ સાંભળી ચિંકી પણ તે ઝાડ પર ગઈ અને ચાંચ મારવા લાગી. ચાંચ મારતાની સાથે તે વધારે ચમકી ઉઠી અને ઝાડ લીલું થઈ ગયું. અરે, આ કેવો ચમત્કાર છે. આ જોઈ બધા હેરાન થઈ ગયા. ત્યાં જ શિયાળ બોલ્યું કે, લાગે છે ચિંકીની ચાંચ જાદુઈ છે. આ તમે શું કહો છો? મને જરાય ખબર નથી પડતી. ચિંકી, તારી ચાંચમાં જાદુ છે. તેના ફક્ત સ્પર્શથી જ આ સુકાયેલા ઝાડ કેવા હર્યા ભર્યા થઈ ગયા. મને ખૂબ ખુશી છે કે હું તમારા લોકોના કંઈ કામમાં આવી શકું છું. તમે લોકો જોજો, હું થોડા દિવસમાં આ જંગલને હર્યું ભર્યું કરી નાખીશ. ચિંકી પૂરી મહેનતથી કામમાં લાગી ગઈ. પણ જંગલ ખૂબ મોટું હતું. ધીરે ધીરે બધા ઝાડને ચાંચ વડે સ્પર્શીને તેમને હર્યા ભર્યા કરવા લાગી. આશરે 14 દિવસની અંદર આખું જંગલ પૂરી રીતે લીલુંછમ થઈ ગયું. બધા પક્ષીઓએ પોતાના માળા ફરીથી ઝાડ પર મૂક્યા અને ખુશી ખુશી રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એક મેના જંગલમાં આવી. તું અહીંયા છે? મેં તને ક્યાં ક્યાં નહીં શોધ્યું. અરે, કોણ છે તું?
હું ચિંકીની માં છું. હું ગ્રીનલેન્ડ જંગલમાં રહું છું. તેનો જન્મ થયા પછી હું તળાવમાં પાણી પીવા ગઈ હતી. તેવામાં ખબર નહીં તેને કોણ ઉપાડીને લઈ ગયું. જ્યારે હું પાછી આવી ત્યારે માળો ખાલી હતો. મેના માના આંસુ જોઈ બધાનું દિલ પીગળી ગયું. શું હું મારા બચ્ચાને લઈ જઈ શકું છું? હું ક્યાંય નહીં જાઉં. ચિંકી, આ તારી માં છે. તું ચિંતા ના કરીશ. અમારામાંથી કોઈ ના કોઈ તને દરરોજ મળવા માટે આવશે. પણ હવે તારી માને તારાથી વધારે છૂટી ના રાખીશ. આ સાંભળી ચિંકી ચૂપ થઈ ગઈ અને બધાની રજા લઈ પોતાની માં સાથે નીકળી પડી. બધા જાનવર ચિંકી વિશે જ વાત કરતા હતા. ત્યાં જ શિયાળે ઊંચા સ્વરમાં કહ્યું, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું થયું? કઈ ભૂલ થઈ ગઈ? મેનાએ કહ્યું કે ચિંકીને કોઈ માળામાંથી ઉપાડીને લઈ ગયું હતું. પણ ચિંકી તો આપણને માળા સાથે મળી હતી. તો પછી તેની વાત સાચી કેવી રીતે? આ સાંભળી બધા જાનવર હેરાન થઈ ગયા. બધાની સાથે ચર્ચા કરી શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો ગ્રીનલેન્ડ જંગલ તરફ નીકળી પડ્યા. તેમને રસ્તામાં જ ચિંકી અને મેના મળ્યા. બંનેને તેઓએ રોક્યા. ઊભા રહો. અરે તમે લોકો, તમે અમારો પીછો કેમ કરો છો? અમને ખબર પડી ગઈ છે કે તું ચિંકીની માં નથી. હવે સાચું કહે કે તું કોણ છે અને ચિંકીને ક્યાં લઈ જાય છે? અમારા જંગલ ગ્રીનલેન્ડ ઉપર ઘણા વર્ષોથી એક બાજ રાજ કરે છે. તે અમારા પર જુલમ કરે છે અને અમારે તેને સહન કરવું પડે છે. અમારા જંગલમાં એક ઘરડા ઘુવડ દાદા પણ રહેતા હતા. મરતી વખતે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે થોડા જ દિવસોમાં અમારા જંગલમાં એક સોનેરી ચાંચવાળી મેના જન્મ લેશે અને તે જ બાજને મારીને અમને તેની ગુલામીમાંથી આઝાદ કરશે. પણ કોઈક રીતે તે વાત બાજને ખબર પડી ગઈ. તેણે બધા જ નવજાત બચ્ચા ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે જન્મતા જ તેને મારી નાખશે. તેથી જ્યારે ચિંકીનો જન્મ થયો ત્યારે તેની માએ તેને માળા સાથે નદીમાં વહાવી દીધી. ત્યારથી ચિંકીની માને બાજે કેદ કરીને રાખી છે. હવે તેણે મારી માને પણ કેદ કરી છે અને મને ચિંકીને શોધવાનું કામ આપ્યું. હું અસહાય હતી એટલે મેં ચિંકીની માં બનવાનું નાટક કર્યું અને તેને સાથે લઈને આવી ગઈ. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. પણ શિયાળ કંઈક વિચારમાં ડૂબી ગયું. થોડી વાર પછી તેઓ મેના સાથે બાજ પાસે પહોંચી ગયા. બાજ મહારાજ, હું ચિંકીને લઈ આવી છું. અહા, તો આ છે સોનેરી ચાંચવાળી મેના. એક પાંજરામાં લાલ અને લીલી મેના કેદ હતા. તેમની પાસે જ લાકડા બળતા હતા. ચિંકી બેટા, તું ભાગી જા, નહીં તો આ તને મારી નાખશે. ચિંકી, જલ્દીથી આ સળગતી આગમાં કૂદી જા, નહીં તો તારી માને હું જાનથી મારી નાખીશ. આ સાંભળી ચિંકી ધીમે ધીમે આગળ વધવા લાગી. ચિંકીની માં રડતા રડતા તેને ત્યાંથી જતા રહેવા કહેતી હતી. ત્યાં જ શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો સામે આવ્યા. ઊભી રહે ચિંકી. વાંદરાએ જલ્દીથી પાંજરું ખોલીને બંને મેનાને તેમાંથી આઝાદ કરી. ના! ચિંકી, તું ડરીશ નહીં અને આ બાજ ઉપર તારી ચાંચથી હુમલો કર. દૂર રહો મારાથી, દૂર રહો. આ સાંભળી ચિંકીએ હિંમત કરી અને બાજને જઈને ચાંચ મારી. ચાંચ વાગતાની સાથે જ બાજ જમીન પર પડ્યો અને જોરથી બૂમ પાડી. અને તે મરી ગયો. ચિંકી બેટા. ચિંકીની માં તેને ભેટી પડી અને ખુશીના આંસુએ રડવા લાગી. ત્યાર પછી ચિંકીની સાથે તેની માં અને બધા જંગલમાં પાછા આવ્યા અને આરામથી રહેવા લાગ્યા.